ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભૂગર્ભ ગતિએ ચાલતા બ્રિજના કામને લઈ નજીકના રહેવાસીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। ડભોઈના પ્રવેશ દ્વારે બની રહેલા સરિતા સોસાયટી પાસે આવેલ રેલવે ઓવરબ્રિજ છેલ્લા 3 વર્ષના ઉપરાંત સમયથી બની રહ્યો છે। સોસાયટી વિસ્તારમાં રહેઠાણ સામે બની રહેલા બ્રિજને કારણે રહીશોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે। આ બાબતે રેલવે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર અને તંત્ર પ્રજાની કોઈ પરવા કરતું નથીનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ડભોઈના પ્રવેશ દ્વાર સરિતા રેલવે ફાટકથી નગરમાં આવવાના રસ્તા સુધી છેલ્લા લગભગ 3 વર્ષથી બીજી તરફ બની રહેલ ઓવરબ્રિજને કારણે સોસાયટી વિસ્તારમાં અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે। ઉબડખાબડ રસ્તા, વારંવાર ટ્રાફિક જામના બનાવ વારંવાર બનતા રહે છે અને નાના મોટા વાહન અકસ્માત અને 24 કલાક ઉડતી ધૂળની ડમરીથી લોકો પારેવાર પરેશાન જોવા મળે છે। ધૂળની ડમરીથી ઘરમાં ધૂળના થર જામી જાય છે અને નાના બાળકો, વડીલોને શ્વાસોશ્વાસમાં વારંવાર તકલીફ થતી હોય છે। મકાનની બહારની સાઈડ બગડતા આર્થિક નુકસાન થાય છે, છતાં પણ તંત્ર દ્વારા આવી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી। ડામરનો રસ્તો સાઈડ ઉપર બનાવવામાં આવતો નથી, પાણી છાંટવામાં આવતું નથી, તે રસ્તામાં પડેલા ખાડા નથી પૂરવામાં આવતા અને કામ મનસ્વી રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે। ગોકળ ગાયની ગતિએ ચાલતી આ કામગીરીને કારણે આ બ્રિજ ક્યારે બનશે કહેવું મુશ્કેલ બને છે અને આ બ્રિજ ના બને ત્યાં સુધી પ્રજાની મુશ્કેલી દિન પ્રતિદિન વધતી જાય છે, છતાં પણ તંત્ર દ્વારા આ બધું તેમના ધ્યાનમાં હોવા છતાં કોઈ પણ જાતની રાહતની કામગીરી કરવામાં આવતી નથી। કોન્ટ્રાક્ટર સામે રેલવે તંત્ર અને જિલ્લા કલેક્ટર અથવા સરકાર પગલાં ભરે અને રહીશોની મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આ બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટર અને કોઈ જાતની રહેવાસીઓની મુશ્કેલીઓ પડેલ નથી। તંત્ર પણ આ બાબતે કોન્ટ્રાક્ટરને કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા રહેઠાણ વિસ્તારના લોકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।